ભીલડી ખેટવા હાઈવે પર વિદ્યાર્થીઓના જીવને જોખમ. ભીલડીથી ખેટવા એટલે કે ઇન્દિરાનગર જતા હાઈવે રોડ ઉપર આવેલ એચવી વાલાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે છે. પરંતુ સર્વિસ રોડ પર હોટેલ અને આશરે 800ની વસ્તી ધરાવતો શાંતિનગર વિસ્તાર તેમજ ધંધા રોજગાર કરતા વેપારીઓના ગોડાઉનો હોવાને કારણે મોટા અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. પરિણામે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ પર હંમેશા જોખમ મંડરાઈ રહ્યું છે. સ્થાનિકો જણાવે છે કે હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય સ્થળે ડિવાઈડર કટ મૂકવામાં આવે તો ભારે વાહનો સીધા હાઈવે પર જઈ શકે અને સર્વિસ રોડ પરથી વાહન વ્યવહાર ઘટી શકે, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો માટે જોખમ ઘટી શકે તેમ છે. અગાઉ સિલસિલા હોટેલ સામે ડિવાઈડર કટ મૂકવામાં આવ્યું હતું, પરંતુ એ ગંભીર કારણસર હટાવી દેવામાં આવ્યું હતું. પરિણામે આજે ફરીથી ભારે વાહનો સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે. ખેટવા અને નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા અધિકૃત માંગણી કરવામાં આવી છે. ગ્રામજનોનું પણ કહેવું છે કે ડિવાઈડર અને જાળી મૂકવાના કારણે તેમને ખેતીના વાહનો 2 કિલોમીટર વધુ ફરીને લઈ જવા પડે છે, જે અન્યાયપૂર્ણ છે. સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક ડિવાઈડર કટ અને ઝીબ્રા ક્રોસિંગ મૂકવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ખેડૂતો સૌની સુરક્ષા નિશ્ચિત થઈ શકે. જો સમયસર પગલાં ન લેવામાં આવ્યા તો આગામી દુર્ઘટના અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. હું હાઈવે ઓથોરિટીને નમ્ર વિનંતી કરું છું કે જે ભીલડીથી હાઈસ્કૂલ માટે જે સર્વિસ રોડ બનાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પણ હું હાઈવે ઓથોરિટીને એ પણ કહેવા માગું છું કે હાઈવે ઓથોરિટીનો જે સર્વિસ રોડ બનાવ્યો છે ત્યાં સ્કૂલના છોકરા નીકળે છે અને ખૂબ ભીડ રહે છે. એના વિશે પણ ત્યાં નાના મોટા સાધનો પણ બહુ નીકળે છે, તો થોડોક જોખમ રહે છે. તો એના વિશે હું હાઈવે ઓથોરિટીને એટલી નમ્ર વિનંતી કરવા માગું છું કે જે હોટલ ને પંપ જે પણ કટ હતા એ ફરીથી ખોલવા ખાસ મારી નમ્ર વિનંતી. અને ગામ લોકોની પણ આ જ અપેક્ષા છે. તો જય હિન્દ, જય ભારત સાથે હું હાઈવે ઓથોરિટીને આટલી નમ્ર વિનંતી કરું છું અને આટલી એક હેલ્પ કરે એવી હું હાઈવે ઓથોરિટી પાસે આશા રાખું છું. કટ નથી મૂકેલો એ પ્રશ્ન નથી, કેમ કે જ્યારે એ સર્વિસ રોડ બન્યો ને ત્યારે કટ એના બન્યા પછી કટ મૂકેલો જ હતો, પણ જે તે કારણે આ કટ એના પછી બન્યા પછી શોર્ટ ટાઈમે બંધ કરી દીધો. બંધ કરવાના કારણે હોટલની આ સિલસિલા હોટલ છે, હોટલની આજુબાજુમાં જે રોજગારો છે, ગેરેજો છે, પછી ભંગારના ધંધા છે, વેપારીઓ એ છે, બાજુમાં શાંતિનગર સોસાયટી છે મોટી, 300-400 મકાન છે, એ બધા વાહનો, મોટી ટ્રકો, પછી ગાડીઓ, બધી સાધનો આ સર્વિસ રોડ ઉપર હેડે છે. હવે વચ્ચે કોઈ એવું ડિવાઈડર નથી મૂકેલું જેનાથી ફેરથી રોડ ઉપર જવાય. એટલે અમારી તો એ માગણી છે કે આ રસ્તા ઉપર 1-2 ડિવાઈડર હોટલના આગળ જે જૂના હતા એની જગ્યાએ ફેરથી આપી દઈએ ને તો આ જીવનું જોખમ છોકરોને મટી જાય.